મળી જશે ખાલી આવશે આવશે ભાઈ આવશે, શાંતિ રાખો જરીક વાર, પછી શાંતિ રાખો ભાઈ, કરી લેશે ભાઈ, તમે શાંતિ રાખો ને ભાઈ સાહેબ, સાંભળવા તો સાંભળો, ના સાંભળવા તો તમારી ઈચ્છા. હા વાંધો નહીં, નથી કરવી ગરીબની વાત, ગરીબની ભાઈ વાત આપણે કરવી જ નથી, આપણે કોઈ ગરીબ જ નથી અહીંયા, અમારે કોઈ ગરીબ જ નથી, અમે બધા રાજા કહેવાય, અમારે અને ગરીબાઈ ને શું લાગે વળગે. બીજી વાત એ મારે કરવી છે કે જામ સાહેબ આપણા રાજગાદી ઉપર હતા અને સૌરાષ્ટ્રમાં તે પછી જો રાજપૂત સમાજને પ્રતિનિધિત્વ મળ્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત પ્રતિનિધિત્વ આપણા હકુભાઈને મંત્રી બનાવીને આપ્યું છે. આજે આપણા સમાજના એક ભાઈને આવડા મોટા સ્થાન ઉપર બેસાડ્યો હોય, આવડું બધું પદ આપ્યું હોય કે આપણે કલ્પના પણ ક્યારેય ના કરી શકીએ, એ રીતની જો ભારતીય જનતા પાર્ટીએ આપણી ખેવના કરી હોય તો આજે આપણી પણ ફરજ બને છે કે પૂનમબેન ને ખાતરી આપી દઈએ